મને એક ઉદાહરણ યાદ આવે. 50, 60, 70 વર્ષનું દાંપત્ય જીવન થઈ ગયું હોય અને થોડાક અંતરે હાહરે હોય, નજીકમાં હોય તો આવરો જ આવરો હોય, પણ થોડાક દૂર વિયા ગયા હોય તો પછી 10, 15 વર્ષ, 20 વર્ષ આવરો જ આવરો રહે, પણ પછી તો કોઈ પ્રસંગોપાત ક્યારેક જવા આવવાનું થાય અને પછી છોકરા વ્યવહારમાં આવી જાય એટલે બા તમારે નથી જવાનું, અમે જઈ આવીએ છીએ, એટલે પછી બાને જવાનું આવવાનું બંધ થઈ જાય. અને એવા 50 વર્ષના વાણા વાઈ ગયા હોય ને એને પછી ગામડાના ઝાડવાઈ જોયા ના હોય અને એ તો પછી ઈ ગામના વડીલ થઈ ગયા હોય ને, પછી તો માડી ઈ ગામના મોભી ગણાય. સાસરવાસમાં જ પછી તો એમનો દીકરીઓમાં તો અદભુત બદલાવ આવે છે ને. લગ્ન થાય 3 દી હાહરે ગયા હોય અને 4થે દી પિયરિયા વાળા તેડી આવે. આપણામાં રિવાજ છે, ઢેક જાય ને પછી 3-4 દી પછી તેડી આવે. તે પાછી 3-4 દી પછી હાહરે જઈને આવી હોય દીકરી, ઈ એના બાપની યારે વાત કરવા બેહે તો 4 દી પહેલા આઈનું જ બધું એના મગજમાં જે ફિટિંગ હોય આખું વાઇપ ઓફ કરી નાખે. બોલું શું કરે છે, આપણે કોમ્પ્યુટરમાંથી ડિલીટ કરી નાખે અને આખો નવો પ્રોગ્રામ ફિટ કરીને આવી જાય 3 દીમાં. અને એના પપ્પા વાત કરે તો કે તમારે તો આપણે ત્યાં એક જ ગાય છે, અમારે ત્યાં એક ભેંસે છે ને ગાય છે, અમારે ત્યાં તો ઇનોવા છે, આપણે તો ફ્રન્ટી છે. એ બધું એનામાં અમારે મંડે ગણાવવા. 3 દી થયા બેટા તું અહીંથી ગયા કે 3 દીમાં એના કુટુંબના એના પરિવારની એ થઈ જાય. એ નારી શક્તિને ઈશ્વરની કૃપા છે, એનું એ વરદાન છે. એવી માતા 50 વર્ષની પિયરના ઝાડવાઈ નો ભળ્યા હોય. બહુ ઓછા લોકોને ખબર છે કે ઈ માં સીમની અંદર નીકળે તો ગામડાનો માણસ છું એટલે મને આવા બધા ગામડાના જ ઉદાહરણ યાદ આવે છે. અને એ સીમમાં એક વાદળી ચડે તો એ વાદળી સામું જોઈ એ માં જે એના છોકરાના ખેતરમાં જ ઊભી હોય, એ માં ઊભી હોય એના છોકરાના ખેતરમાં, એના પતિના ખેતરમાં ઊભી હોય. ત્યાંથી વાદળીને સમાચાર મોકલે વરહજે મારા વીરના ખેતર. હજી સુધી કોઈ માતા એમ નથી કીધું વરહજે મારા હાહરિયામાં. કેવડું મોટું આ લોકોનું કમિટમેન્ટ છે.